તમે ઈ તમારા રીતનું. પણ ઈ ઘરવાળાને મારી એમાં એવું હતું જો કે એને 2000 રૂપિયા મેં માંગ્યા. મેં ડિલિવરી ઉપર હતી. મેં કીધું ઘરમાં રાશન ભરવું જરૂરી છે. હું પછી રાશન ભરી શકું કે ન ભરી શકું કીધું. તો 2000 રૂપિયા મને રાશન ભરવાના દે. તો એમને મને એમ કીધું પહેલાં કે 25,000 રૂપિયા હું મારા ભાઈબંધ પાસે માંગુ છું. હું મારા ભાઈબંધ પૈસા મને નથી આપતો ને તો હું ટીવી લઉં છું કે તો મેં કાંઈ વાંધો નહીં. તો એ ટીવી લેવા લઈ ગયા. તો એની પાસે રોકડા નીકળ્યા. મેં તો પહેલાં મને રાશન ભરાવી દેવાય ને ઘરનું ટીવી શું કામ લેવાની જરૂર હતી. તો એ મને ટીવીમાં મને એ મહિના ગારું દેવા મહિના બોલવા. તો મારા સાસુએ મને હારવાર ખરાબ ગારું બોલવા માંડ્યા ને સવારથી તો સાંજ લગી મને ખરાબ ગારું દીધી. પછી સગા છે ને? હા, સગા સાસુ બેન છે. પછી મારી દેરાણી પોતે એમ મને બોલવા માંડી. હારે વચમાં અમારો કજિયામાં પોતે વચ્ચે બોલવા માંડી તમે કોકને મારશો. મેં હું મારા ઘરવાળા હારે ઝઘડતી નથી. ખાલી રાશનના પૈસા માંગુ છું. ખાલી 2000નું મને અટાણું ભરાવી દે. એમાંથી મારા સાસુ, મારી દેરાણી, મારા ઘરવાળો ત્રણેય મને ખરાબ ગારું બોલવા માંડ્યા. હવે એક વસ્તુ છે કે તાળી છે ને આપણી દેશી ભાષામાં કે તાળી એક હાથે વાગે. તમારો અનુભવ છે ને તમે તમારા કરતાં બીજું પૂછો બરાબર. હવે એક વસ્તુ છે કે જે વસ્તુ આપણી બનેલી છે એને વાગોળવી ને વધારે કરવું